મંગળવારે શાંતિથી કાળો દોરો બાંધી દેજો, જીવનના બધા કષ્ટોથી તરત છુટકારો મળશે. હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનનો વરસાદ થશે અને તમામ મનોકામનાઓ પૂરી થશે. તમારું ઘર ધનથી ભરાઈ જશે. હિન્દુ ધર્મમાં અઠવાડિયાના દરેક દિવસે કોઈ ન કોઈ દેવી દેવતાને સમર્પિત હોય છે અને આજે મંગળવાર છે. આ દિવસે હનુમાનજીનું પૂજન કરવાથી જીવનમાં આવતા બધા સંકટ અને પરેશાનીઓ દૂર થાય છે. માનવામાં આવે છે કે જો તમે લાખ પ્રયત્નો કર્યા છતાં આર્થિક તંગીમાંથી છુટકારો નથી મળી રહ્યો, તો મંગળવારે કાળો દોરો બાંધવાનો ખાસ ઉપાય કરવો. મદદ મળશે અને કિસ્મત બદલાઈ શકે છે જો તમે હનુમાનજીના સાચા ભક્ત છો. આ વિડિયો લાઇક કરવાનું નહીં ભૂલો અને આખું અંત સુધી સાંભળજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. જો તમારું જીવન ખૂબ જ પરેશાન છે, ધન આવવું બંધ થઈ ગયું છે અને અનેક પ્રકારના સંકટો અને પરેશાનીઓ તમને ઘેરી લીધા છે, ગરીબી તમારું પીછો કરી રહી છે, તો હવે ડરવાની જરૂર નથી. આ વિડિયોમાં આપણે એવા સરળ અને ખાતરીયુક્ત ઉપાયો વિશે વાત કરીશું જે તમે કોઈપણ મંગળવારે માત્ર 2-4 મિનિટમાં કરી શકો છો. તો ચોક્કસ હનુમાનજીના આશીર્વાદ મળશે અને તમારા જીવનની બધી મુશ્કેલીઓ જળમૂળથી દૂર થઈ જશે. તમારા જીવનમાં એક જાદુઈ અને સકારાત્મક બદલાવ આવશે જો તમે કોઈપણ મંગળવારના દિવસે કાળા દોરાનો આ ઉપાય અજમાવો, જે વેદપુરાણમાં લખેલું છે. આ નાના ઉપાયથી તમે જે પણ કામ શરૂ કરશો તેમાં સફળતા મળશે, તમારું નસીબ મજબૂત બનશે અને તમારા નવગ્રહ તમારું સાથ આપવાનું શરૂ કરશે. આ ઉપાયથી તમને સફળ થવામાં કોઈ રોકી નહીં શકે. મહેનત તો તમે ઘણો કરો છો, પણ ફળ નથી મળતું. દરેક માણસ ઈચ્છે છે કે સરળતાથી એટલું ધન કમાઈ જાય કે ઘરના ખર્ચા પૂરા થઈ જાય અને પરિવાર સુખી રહે, જેથી જીવન સારું પસાર થાય. પણ આજકાલ ધન તો ખૂબ જ દૂરની વાત છે. સમય આવી ગયો છે કે કોઈ પણ વ્યક્તિ કેટલી મહેનત કરે, પણ પોતાના ઘરના રોજબરોજના ખર્ચા પણ પૂરા કરી શકતો નથી. આનું મુખ્ય કારણ છે નકારાત્મક શક્તિઓ. માનજો કે પહેલાં તમારું જીવન ધનલાભથી ભરેલું હતું, ધન આવવાનું જલ્દી અને વધારે હતું, પણ પછી કોઈએ તમારું એવું કર્યું કે જેના કારણે તમારું ધન આવવાનું બંધ થઈ ગયું. કદાચ કોઈની નકારાત્મક નજર તમારી પર પડી ગઈ, જેના કારણે તમારી ઉપર નકારાત્મક શક્તિઓ છવાઈ ગઈ. આ જ એક મોટું કારણ છે કે લોકોના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે, અને આજનો સમાજ પણ આથી પ્રભાવિત છે. એવું છે કે પોતાનું ઘરનું દુઃખ જોઈને તો પરેશાન નથી થતા, પણ પોતાના જ ઓળખતા કે સગા સંબંધીઓની સફળતા જોઈને જ બળવાનું શરૂ કરી દે છે. અને એ જ કારણે આવી સ્થિતિ બની જાય છે કે તે વ્યક્તિ બરબાદ થઈ શકે છે, તેના જીવનમાં ઘણી મુશ્કેલી આવી જાય છે. પણ આ વિડિયોમાં અમે તમને એક સરળ કાળા દોરાનો ઉપાય બતાવીશું, જેને તમે કોઈપણ મંગળવારના દિવસે સાચા મુકામે કરી શકો છો, જેમ કે આપણા વેદપુરાણમાં લખ્યું છે. તો માનજો કે તમારા લાખો શત્રુઓ એક બાજુ ઊભા છે અને તમે બીજી બાજુ એકલા છો, છતાં તેઓ તમારું કાંઈ નહીં બગાડે. આ નાના ઉપાયને કર્યાથી તમારા જીવનની બધી નકારાત્મક ઉર્જા અને સમસ્યાઓ તરત દૂર થઈ જશે અને આ ઉપાય કર્યા પછી હનુમાનજીનો આશીર્વાદ અને વરદાન તમને મળશે. ત્યારે તમારું ભાગ્ય મજબૂત બનશે, મંગળ ગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરશે. જેમણે મંગળ ગ્રહનો સાથ હોય છે, તેઓને પોતાના જીવનમાં જેણે પણ નિર્ણય લીધો હોય, તેમાંથી ફાયદો મળે છે. આ નાના ઉપાયોથી તમારા જીવનમાં પૈસાનું આગમન ફરીથી શરૂ થશે, પૈસાનો પ્રવાહ વધશે અને પૈસાથી સંબંધિત તમામ તકલીફોમાંથી રાહત મળશે. અને સૌથી મહત્વની વાત, જો તમે કાળા દોરાનો ઉપાય સાચી રીતે કરશો, મુહૂર્તમાં વિધિપૂર્વક કરી લીધું છે જેમ કે આજના વિડીયોમાં બતાવાયું છે. ચાલો, આથી તમને ફાયદો થશે. જો તમને કોઈ ગંભીર બીમારી છે અને તે માં થાકી ગયા છો, તો એક દિવસના આ ઉપાયથી તમે બીમારીમાંથી છુટકારો મેળવી શકો છો. આ બધા ઉપાય બહુ જ સરળ છે, પણ બધા અમલમાં લાવવાના છે. જો આ ઉપાય મંગળવારે કરવામાં આવે, તો ક્યારેય નિષ્ફળ નથી જતા. આજે હું તમને કાળા દોરા માટેનો ઉપાય જણાવવા જઈ રહ્યો છું, જે પહેલાં પણ ઘણા લોકોએ કરી ચૂક્યા છે અને તેમને ફાયદો મળ્યો છે. તમે હંમેશા જોયા હશો કે જ્યારે તમારા ઘરમાં કોઈ નાનું, જ્યારે બાળક જન્મે ત્યારે તમારા ઘરમાં તેને કાળો દોરો બાંધવામાં આવે છે, કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કાળા દોરામાં નેગેટિવ શક્તિઓ દૂર કરવાનો એક ખાસ જાદુ હોય છે. જો તમે તમારા હાથથી કાળો દોરો વેદપુરાણ મુજબ કોઈ મંગળવારના દિવસે શાંતિથી બાંધશો,
તો તમારું જીવન ચમત્કારી રીતે બદલાશે અને સકારાત્મક ફેરફાર આવશે. આ રીતે ધનની સમસ્યાઓમાંથી તમને રાહત મળશે. જો તમે કાળા દોરાનો ઉપાય કરો તો સફળતા મેળવવામાં કોઈ તમને રોકી શકશે નહીં. તેથી આ વિડિયો છેલ્લી સુધી સાંભળજો, કેમ કે કાળા દોરાના ઉપાયો ખૂબ જ મહત્વના છે. આ સરળ છે પણ તેનો ફાયદો તરત જ મળશે. એક વાત યાદ રાખજો કે કાળા દોરાનો ઉપાય મંગળવારે કરવો. કૃપાથી તમારા જીવનના બધા કષ્ટ જળમૂળ થઈ જશે અને હનુમાનજીની કૃપાથી તમારું જીવન ધનથી ભરાઈ જશે. તો પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કમેન્ટમાં હનુમાનજી મહારાજની જય અને જય શ્રીરામ જરૂર લખજો. સૌથી પહેલો ઉપાય જે તમારું મનોબળ વધારશે અને મનોઆમના પૂર્તિ કરશે તે આ છે. માનો કે તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છો અને આ ઉપાય કરી નાખ્યો, તો તમારું કામ જરૂર બનશે. પડેલો વેપાર ફરીથી ચાલવા લાગશે, તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે. તમારા નવગ્રહની પીડા શાંત થઈ જશે. એટલે કે તમારી જે પણ મનોકામનાઓ હોય, જો તમે તંત્રશાસ્ત્ર પ્રમાણે આ ઉપાય ઠીક રીતે કરો તો તમારી મનોકામનાઓ જરૂર પૂરી થશે. તો આજે તમારું મનોકામના પૂર્ણ કરવા માટેનું ઉપાય જણાવીશું. તમારે કોઈપણ મંગળવારના દિવસે તમારા જમણા હાથમાં એક કાળો દોરો બરાબર લેશે. પછી હનુમાનજીના એવા મંદિરે જવાનું છે જ્યાં હનુમાનજીની મૂર્તિ પર સિંદૂર ચડાવવાનું હોય. હનુમાનજીની મૂર્તિ પર સિંદૂર ચડાવવાની પ્રથા હજારો વર્ષોથી ચાલે છે એવા મંદિરે જવું. જાઓ જ્યાં હનુમાનજીને સિંદૂર લગાવવામાં આવે છે. હવે સૌપ્રથમ હનુમાનજીની મૂર્તિ સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. માત્ર ચમેલીના તેલનો દીવો જ પ્રગટાવવો છે. હવે જે કાળો દોરો લાવ્યો છે તે તમારા હાથમાં પકડીને તેમાં એક ગાંઠ બાંધી દો. પછી તમારી મનોકામનાઓ બોલો. આ રીતે 7 વખત મનોકામનાઓ બોલવી છે અને 7 ગાંઠો કાળા દોરા પર બાંધી દેવા છે. આ કાળો દોરો હનુમાનજીના ડાબા પગ પાસે સ્પર્શ કરાવી દો. ધ્યાન રાખજો કે દોરા પર સિંદૂર લગેલું હોવું જોઈએ. પછી આ કાળા દોરાને હાથમાં પકડીને 11 વાર હનુમાન ચાલીસા પાઠ કરો. પાઠ કરો કે 108 વાર ઓમ હનુમંતે નમઃ જાપ પણ કરી શકો છો. પછી આ કાળા દોરા લઈને ઘરે આવી જશો, તેને લાલ કપડામાં વાંધો અને મૌલીથી બાંધી દો. આને તમારા એ રૂમમાં રાખી દો જ્યાં તમે વધુ સમયમાં બેઠા રહો છો. આ ઉપાય કોઈપણ મંગળવારના દિવસે કરવો છે. ધ્યાન રાખજો કે મંગળવારના દિવસે આ ઉપાય કર્યા પછી તમારે તામસિક ખોરાક જેમ કે શરાબ, ઈંડા, માંસ, માછલી વગેરે છોડવી પડશે. આ ઉપાય વિષય તંત્રશાસ્ત્રમાં સાફ લખાયેલું છે અને તમે કોઈ પણ મંગળવારને આ રીતે કરી શકો છો. જેમ તમે જણાવ્યું તે પ્રમાણે હનુમાનજીના આશીર્વાદથી તમારી મનની ઈચ્છા પૂરી થશે. બીજો ઉપાય છે ઘરની કત વધારવાનો મહાઉપાય. મિત્રો, જો તમારા ઘરમાં રોજ લડાઈ ઝઘડો, ગ્રહકલેશ થાય છે, લોકો એકબીજાને જોવાનું પણ પસંદ નથી કરતા અને ઘણા લોકો કહે છે કે આ ઘર નથી પણ નર્ક છે, તો સમજજો કે તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિનો વસવાટ છે. તમારા કોઈ સંબંધીઓ કે ઓળખીતાઓએ તમારા પરિવાર પર કોઈ નકારાત્મક અસર કરી હોઈ શકે છે, જેના કારણે આવું વાતાવરણ બન્યું છે. તો કોઈ પણ મંગળવારે હનુમાનજીના મંદિર જઈને એક કાળો દોરો લઈને આવજો. લઈ જાઓ અને એક લાલ પોટલો લઈ આવો, હનુમાનજીના મંદિરે જાઓ. કાળો દોરો તમારા હાથમાં પકડ્યા પછી પહેલા હનુમાનજીની સામે ચમેલીના તેલનો દીવો લગાવો. હવે તમારે એટલું કરવું છે કે કાળા દોરાને હાથમાં પકડીને 108 વાર જય શ્રી રામનો જાપ કરવો. પછી આ કાળા દોરા ઉપર એક ગાંઠ બાંધી દેજો અને હનુમાનજીના જમણા પગ પાસે આ કાળા દોરાનો સ્પર્શ કરવો. કાળા દોરામાં સિંદૂર લાગી જાય એ ખાસ ધ્યાન રાખજો. પછી આ કાળા દોરાને લાલ પોટલીમાં મૂકી નાખજો અને આ પોટલીને ઘરના મુખ્ય દરવાજા પર ટાંગાવી દેવી. માત્ર એટલો ઉપાય તમે કોઈપણ મંગળવારના દિવસે કરી નાખશો તો તમારા ઘર કુટુંબ પર જે પણ નકારાત્મક શક્તિ હશે તે આ પોટલી શોષી લઈ જશે. હવે તમારે એ કરવાનું છે કે આ પોટલી એક દિવસ પછી કોઈપણ વહેતી નદીમાં વહેંચી દેવી છે. આ ઉપાય કરવાથી તમારા જીવનની દરેક મુશ્કેલી દૂર થઈ જશે અને તમારા ઘર કુટુંબ પર હનુમાનજીનો આશીર્વાદ હંમેશા રહેશે, જેના કારણે તમારા પરિવારમાં સમૃદ્ધિ આવશે, ઘરની પ્રગતિ થશે અને ઘરના વાતાવરણ હંમેશા સારું રહેશે. એટલે જો તમે પણ ઈચ્છો છો કે હનુમાનજીની કૃપા તમારા ઘર કુટુંબ પર રહે, તો આ ઉપાય જરૂર કરો. તો વિડિયો લાઇક કરજો અને કોમેન્ટમાં હનુમાનજી મહારાજની જય જરૂર લખજો.
આગળનો ઉપાય છે નોકરી મળવાની મહા ઉપાય। મિત્રો, જો તમે ઈચ્છો કે તારી નોકરી લગાઈ જાય, હનુમાનજીની કૃપાથી તારી મનપસંદ નોકરી મળે, તો આ ઉપાય ખાસ કરજે। આ એક સાધના છે, તપસ્યા છે। જો તું આ ઉપાય સાચે અને ધીરે ધીરે કરજે તો હનુમાનજીની કૃપાથી તને નોકરી મળી જ જશે। કારણ કે આ ઉપાય કરતાં તારો મંગળ ગ્રહ મજબૂત થઈ જાય છે અને જેનું મંગળ ગ્રહ મજબૂત હોય છે તે વ્યક્તિને જીવનમાં સફળતા જ મળે છે। તારે માત્ર એટલું કરવું છે કે કોઈપણ મંગળવારના દિવસે કાળો દોરો પહેરવો છે, ચમેલીના તેલનો દીવો પણ પ્રગટાવવો છે, હનુમાનજીના મંદિરે જવું છે, સૌથી પહેલા ચમેલીના તેલનો દીવો જલાવવો, કાળો દોરો તમારા હાથમાં પકડવો, હનુમાનજી સામે ઓમ હનુમંતે નમઃ નો જાપ 1008 વાર કરવો। ત્યારબાદ આ દોરો પૂજારીને આપી દો અને તે તમને જમણી બાજુમાં બાંધવી। એક ખાસ વાતનું ધ્યાન રાખજે કે જ્યારે તમે આ કાળો દોરો પહેરશો ત્યારે તમારું ભોજન તામસિક ન હોવું જોઈએ, નહીંતર જીવનમાં દુષ્ટ અસર થશે જે તમે ક્યારેય વિચાર્યા નહીં હશો। મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? કોમેન્ટમાં જરૂર લખજો અને વિડિયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય લક્ષ્મી પણ લખજો। વિડિયો આખો જોવાનો આભાર માનવા માટે।